નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। 10મા ધોરણમાં હિન્દીમાં એક વાર્તા ભણવામાં આવતી હતી। લેખકનું નામ યાદ નથી, પણ વાર્તા સરસ હતી। વાર્તાના નાયકની પત્ની રિસાઈને પિયર જતી રહી હોય છે। વરસાદ પડીને અટકી ગયો છે ને વાતાવરણ ગમગીન છે। કથાનો નાયક થોડું મનફેર કરવા સાયકલ પર બહાર નીકળે છે। ત્યાં ગરીબ છોકરો થાંભલાની લાઇટને અંજવાળે ભજીયા વેચતો હતો। તેની પાસેથી ભજીયાનો પડિયો લઈને તે ભજીયા ખાય છે। પેલો ગરીબ છોકરો ભજીયા વેચતા મળેલ કમાણી લઈને ઘેર જાય છે અને ઘરમાં જે કંઈ છે તેમાંથી મા દીકરો બંને હસતા હસતા થોડું ભોજન વહેંચીને ખાય છે। તેની માએ ભૂખ નથી કહીને ઓછું ખાધું અને બંને સૂઈ ગયા। એ પાઠમાં સવાલ એ પૂછવામાં આવ્યો હતો કે આ કથામાં ખરેખર દુઃખી કોણ છે? આ કથા વાંચતા જે તમને વિચાર આવ્યો એ જ વિચાર મને અને તે સમયે મારી સાથે ભણતા વિદ્યાર્થીઓને આવ્યો હતો। ખરેખર દુઃખી તો પેલા મા દીકરો છે જેની પાસે પેટ ભરવા પૂરતું અન્ન નથી। એ બાળક છે જેને પોતાના સાંજના ભોજન માટે બત્તીને અંજવાળે ભજીયા વેચવા પડે છે। સાચું? હિન્દી પાઠ્યપુસ્તકની ગાઈડ ત્યારે આવતી તેમાં આ પ્રશ્નનો અનોખો જવાબ આપ્યો હતો। તેમાં લખ્યું હતું, પેલા મા અને દીકરો તો ઓછામાં પણ રોડવીને હસતા રહે છે। તેમને કઠિન પરિસ્થિતિમાં પસાર થવા સામે કોઈ અસંતોષ કે ફરિયાદ નથી। ખરેખર દુઃખી તો કથા નાયક છે જેની પત્ની રિસાઈને પિયર જતી રહી છે। તેને ઘરમાં ચેન નથી। વરસાદી વાતાવરણ તેને ગમગીન લાગે છે। આમ ખરેખર જે ફીલ કરે, સહન કરે છે તે જ દુઃખી છે।